हाँ तो मित्रों આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 12 ખનિજ પોષણ। તો તમે જાણો છો એ પ્રમાણે આપણે છેલ્લા લેક્ચરની અંદર ખનિજ પોષણમાં પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો, આવશ્યક ખનિજ તત્વો છે એના માટેની પદ્ધતિઓનો અભ્યાસ કર્યો, એટલે કે જલ સંવર્ધનનો અભ્યાસ કર્યો, આવશ્યક ખનિજ તત્વો કોને કહીશું એના માપદંડોનો આપણે અભ્યાસ કર્યો। હવે ત્યાંથી આપણે આજે આગળ વધવાનું છે। તો આજના જે બે મહત્ત્વના મુદ્દાઓ છે જે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું, ઓલરેડી મેં બધી ડિટેલ લખીને રાખી છે કે જેથી આપણે ઓછા સમયની અંદર વધુ મુદ્દાઓને કવર કરી શકીએ। એટલે જ્યાં જ્યાં સમજાવવાની જરૂર હશે ત્યાં હું સમજાવતો પણ જઈશ, એટલે તમારા દિમાગમાં કોન્સેપ્ચ્યુઅલ છે બધી બાબતો ઉતરી જાય। તો આજનો આપણો એક ટૉપિક છે આવશ્યક ખનિજ તત્વોનું વર્ગીકરણ। બરાબર કે ભાઈ આવશ્યક ખનિજ તત્વો કોને કહીએ છીએ? તો જે ત્રણ માપદંડો છે એના ઉપર ખરો ઉતરે છે અને આવશ્યક ખનિજ તત્વો છે કે કહેવાશે, જેને આપણી લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલું છે। તો એ આવશ્યક ખનિજ તત્વોનું પણ વર્ગીકરણ છે। ઓકે, તો એ વર્ગીકરણના આધાર શું છે એ જોઈશું, અને એ વર્ગીકરણની અંદર ખનિજ તત્વોને કયા અલગ અલગ જૂથોમાં વહેંચવામાં આવે છે એનો અભ્યાસ કરીશું। ત્યારબાદ આપણે ગુરુ અને લઘુ પોષક તત્વો જે છે, જે આવશ્યક ખનિજ તત્વોના બે જૂથ છે, ગુરુ અને લઘુ પોષક તત્વો। તો ગુરુ અને લઘુ પોષક તત્વોમાં દરેકે દરેક ખનિજ તત્વ છે એનું શું મહત્ત્વ છે, એની શું ભૂમિકા છે વનસ્પતિમાં, આપણે એનો અભ્યાસ કરીશું। ઠીક છે, ચાલો મિત્રો તો હવે આગળ વધીએ। તો આવશ્યક ખનિજ તત્વો જે છે એને બે અલગ અલગ જૂથોમાં વહેંચવામાં આવે છે। જૂથો તો નહીં કહીએ પણ એના બે આધાર છે। તો એક આવશ્યક ખનિજ તત્વોને તેની માત્રાના આધારે વહેંચવામાં આવે છે। માત્રાના આધારે એટલે કે ભાઈ કયા ખનિજ તત્વની જરૂરિયાત વનસ્પતિમાં કેટલા પ્રમાણમાં છે। જે ખનિજ તત્વોની જરૂરિયાત વનસ્પતિમાં ઓછા પ્રમાણમાં હશે એને આપણે લઘુ પોષક તત્વો કહીશું, અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો કહીશું, અને જેની જરૂર વધારે પ્રમાણમાં હશે એને આપણે ગુરુ પોષક તત્વો એટલે કે બૃહદ પોષક તત્વો તરીકે ઓળખીશું। એટલે આ માત્રાના આધારે ખનિજ તત્વોને વનસ્પતિમાં કેટલી જરૂરિયાત છે એ માત્રાના આધારે આપણે પોષક તત્વોને, આવશ્યક ખનિજ તત્વોને બે ભાગમાં વહેંચી શકીએ છીએ। એવી રીતે ખનિજ તત્વોને એના કાર્યના આધારે પણ વહેંચવામાં આવે છે, કારણ કે બધા જ ખનિજ તત્વોનું કાર્ય સરખું હોતું નથી। કેટલાક ખનિજ તત્વો છે એ કોષરસ પટલના બંધારણમાં જોવા મળતા ઘટકોની અંદર જોવા મળશે, કેટલાક તમને શક્તિસભર સંયોજનોના બંધારણમાં જોવા મળશે, કેટલાક ઉત્સેચકોની સક્રિયતામાં વધારો કરશે, કેટલાક ઉત્સેચક છે એ આયોનિક એટલે કેટલાક ખનિજ તત્વો છે એ આયોનિક સંતુલનની અંદર અને વનસ્પતિમાં વિવિધ ક્રિયાઓમાં ઉપયોગી છે। તો ખનિજ તત્વોને એમના કાર્યના આધારે પણ આપણે વિભાજિત કરી શકીએ છીએ। વધી હવે આગળ, તો માત્રાના આધારે આવશ્યક ખનિજ તત્વોને મુખ્યત્વે બે જૂથમાં વહેંચવામાં આવે છે। એક ગુરુ પોષક તત્વો। ગુરુ પોષક તત્વો કોને કહીશું? એ નામ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો કે ગુરુ પોષક તત્વો એટલે શું? તો જે ખનિજ તત્વોની વનસ્પતિને એના શુષ્ક વજનની સરખામણીમાં, આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, શુષ્ક વજન। તો જે ખનિજ તત્વોની વનસ્પતિને એના શુષ્ક વજનની સરખામણીમાં કેટલી જરૂર પડે? 10 મિલીમોલ પર કિલોગ્રામ કરતાં વધારે, 10 મિલીમોલ પર કિલોગ્રામ। આ કિલોગ્રામ એટલે શું? વનસ્પતિનું શુષ્ક વજન। એટલે 1 કિલોગ્રામ વનસ્પતિનું શુષ્ક વજન હશે તો એમાં જે ખનિજ તત્વની જરૂર 10 મિલીમોલ જેટલી પડે, એટલે કે એનાથી વધારે પડે, તો એને કહેવાય ગુરુ પોષક તત્વ। બરાબર, ચલો ગુરુ પોષક તત્વ છે એના ઉદાહરણ અહીંયા આપેલા છે કે જે નાનપણથી આપણી જીભ ઉપર છે કે ભાઈ કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે। તો આ બધા શું થશે મિત્રો? આ બધા થશે ગુરુ પોષક તત્વો। હવે એમાંથી આપણે જોઈએ કે ભાઈ કાર્બન અને હાઇડ્રોજન છે એનો સ્ત્રોત શું છે? તો કાર્બન વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડમાંથી મળશે, અને હાઇડ્રોજન છે એ વનસ્પતિને પાણીમાંથી મળે છે। બરાબર, એટલે કે ઓક્સિજન છે એ વનસ્પતિને પાણીમાંથી મળે છે। અને એ જ રીતે આ બીજા બધા જે સ્ત્રોત છે, બીજા બધા જે ખનિજ તત્વો છે કે જેનો આપણે ગુરુ પોષક તત્વોમાં સમાવેશ કરીએ છીએ। બરાબર, ઓકે, તો એ ખનિજ તત્વો છે એનો સ્ત્રોત શું છે? તો એનો સ્ત્રોત છે ભૂમિ। બીજા જે ગુરુ પોષક તત્વો છે કાર્બન, હાઇડ્રોજન, બરાબર, એના સિવાય બીજા જે પોષક તત્વો છે એનો વનસ્પતિ સીધો જમીનમાંથી શોષણ કરે છે। ક્લિયર? એટલે અહીંયા યાદ એક આ વ્યાખ્યા રાખવાની છે કે ગુરુ પોષક તત્વો કોને કહેવાશે, ગુરુ પોષક તત્વો કયા છે એ યાદ રાખવાનું છે,
અને બુકની અંદર જે પ્રમાણે આપેલા છે એની સંખ્યા પણ આપણે બાજુમાં ટપકાવી દઈશું તો સારું. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. તો આ રીતે આપણે ગણતરી કરીએ તો 3, 4, 5, 6 ને 3, 9. ઓકે, એટલે એનસીઈઆરટીની બુક પ્રમાણે ગુરુ પોષક તત્વો કેટલા આપેલા છે? 9 આપેલા છે. ચલો, લઘુ પોષક તત્વો શું છે? તો એને આપણે સૂક્ષ્મ પોષક તત્વો પણ કહીએ છીએ, એને લેશ તત્વો પણ કહેવામાં આવે છે, કારણ કે એની લેશ માત્રામાં જરૂર પડે છે. વ્યાખ્યા શું થશે? તો જે ખનિજ તત્વોની જરૂરિયાત વનસ્પતિને એના શુષ્ક વજનની સરખામણીમાં, એટલે વનસ્પતિનું વજન 1 કિલોગ્રામ, પણ આ કેવું વજન? શુષ્ક વજન. તો વનસ્પતિમાં 1 કિલોગ્રામ શુષ્ક વજનમાં જે ખનિજ તત્વની જરૂર એને 10 મિલીમોલ કરતાં ઓછી પડે, તો એવા ખનિજ તત્વોને આપણે કહીશું લઘુ પોષક તત્વો. ઠીક છે? ચલો, લઘુ પોષક તત્વોના ઉદાહરણ શું છે? તો આયરન છે, મેંગેનીઝ છે, કોપર છે, મોલિબ્ડેનમ છે, ઝિંક, બોરોન, ક્લોરિન અને નિકલ. બરાબર? તો આ બધા છે લઘુ પોષક તત્વો કે જેની વનસ્પતિને જરૂરિયાત એના શુષ્ક વજનની સરખામણીમાં પર કિલોગ્રામે 10 મિલીમોલ કરતાં ઓછી પડે છે. એટલે એને આપણે લઘુ પોષક તત્વો પણ કહી શકીએ, સૂક્ષ્મ પોષક તત્વો પણ કહી શકાય, અને એને લેશ તત્વો પણ કહે છે. બરાબર? અંગ્રેજીમાં ગુરુ પોષક તત્વને શું કહીશું? તો અંગ્રેજીમાં એને મેક્રોન્યુટ્રિયન્ટ કહેવાશે, અને લઘુ પોષક તત્વોને માઇક્રોન્યુટ્રિયન્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. ઠીક છે મિત્રો? ઓકે. ઓકે, તો ગુરુ અને લઘુ પોષક તત્વોની અહીંયા આપણને જે ઉદાહરણ કરીને યાદી આપેલી છે એમાં ટોટલ આપણે સરવાળો કરીશું તો આપણને 16 આવશ્યક ખનિજ તત્વો જોવા મળે છે, જેમાંના 9 ગુરુ પોષક તત્વો છે અને 8 લઘુ પોષક તત્વો છે. તદ ઉપરાંત કેટલીક ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કેટલાક લાભદાયી ખનિજ તત્વો પણ આપણને જોવા મળે છે. તો એની પણ એક નાનકડી યાદી આપેલી છે, તો એ પણ આપણે અહીં યાદ કરવાના છે. તો એ કયા છે? સોડિયમ છે, સિલિકોન છે, કોબાલ્ટ છે અને સેલેનિયમ છે. સોડિયમ, સિલિકોન, કોબાલ્ટ અને સેલેનિયમ, એટલે 17 અને આ બીજા 4 કેટલા? 21. બરાબર? તો આમ જોવા જઈએ તો ટોટલ આવશ્યક ખનિજ તત્વો કેટલા છે? 21 છે. આપણી બુક પ્રમાણે જો બુકને સંદર્ભ લઈને આપણે ગણતરી કરીએ તો અહીંયા જે આપેલા છે એ પ્રમાણે 17 છે, અને બીજા ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કેટલાક લાભદાયી ખનિજ તત્વો આપણને જોવા મળેલા છે, જેવા કે સોડિયમ, સિલિકોન, કોબાલ્ટ અને સેલેનિયમ. ઠીક છે? ઓકે. તો મિત્રો આ એક વર્ગીકરણ છે કે જે આપણે આવશ્યક ખનિજ તત્વોનું કર્યું. શાના આધારે? તો વનસ્પતિમાં રહેલી એમની માત્રાના આધારે. માત્રાના આધારે આપણે એમને 2 જૂથમાં વેચ્યા, ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો. ચલો વધીએ આગળ મિત્રો. હવે તો આવશ્યક ખનિજ તત્વો છે એનું વર્ગીકરણ આપણે એમના કાર્યના આધારે પણ કરી શકીએ છીએ. તો કાર્યના આધારે મુખ્યત્વે ખનિજ તત્વોને 4 જૂથોમાં વહેંચવામાં આવે છે. કેટલા જૂથો મિત્રો? હા, 4 જૂથોની અંદર એમના કાર્યના આધારે વહેંચણી કરવામાં આવે છે. તો સૌથી પહેલાં શું છે? તો સૌથી પહેલો ખનિજ તત્વોનો એક એવો સમૂહ છે કે જે જૈવિક અણુઓના બંધારણની અંદર જોવા મળશે, અથવા તો તમને કોષના રચનાત્મક ઘટક તરીકે ખનિજ તત્વો તમને જોવા મળે છે. જૈવિક અણુઓના બંધારણમાં જૈવિક અણુ આપણે ચેપ્ટર ભણી ગયા. શું આવે છે એમાં? તો પ્રોટીન આવે છે, લિપિડ આવે છે, કાર્બોદિત આવે છે, ન્યુક્લિક એસિડ આવે છે, ઉત્સેચકો છે. બરાબર? તો આ બધા શું છે? જૈવિક અણુઓ છે. તો આ જૈવિક અણુઓના બંધારણની અંદર પણ આપણને ખનિજ તત્વો જોવા મળે છે. અને કોષની જે રચના હોય છે, તો કોષની રચના બનાવતા જે ઘટકો કયા છે? તો આ જ છે ને, પ્રોટીન, લિપિડ, આ બધા શું બનાવે છે? કોષની રચના બનાવે છે. તો આ ઘટકોના બંધારણની અંદર આપણને કેટલાક ખનિજ તત્વો જોવા મળે છે, જેવા કે કાર્બન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે. બરાબર? આ બધા પણ આપણને બંધારણીય ઘટકોની અંદર જોવા મળે છે. એટલે મતલબ કહેવાનો શું છે કે ખનિજ તત્વોનો એક એવો સમૂહ છે કે જે જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે જોવા મળે છે, કોષની રચનામાં ભાગ લેતા ઘટકોના બંધારણમાં જોવા મળે છે. ઠીક છે? ચલો, બીજો સમૂહ શું છે? તો બીજો સમૂહ એક એવો છે કે જેમાં ખનિજ તત્વ વનસ્પતિની અંદર ઉર્જા સંબંધિત રસાયણોના બંધારણમાં જોવા મળશે. ઉર્જા સંબંધિત રસાયણોના બંધારણમાં જોવા મળશે. દાખલા તરીકે આપણે એટીપીની વાત કરીએ તો એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ એટીપી એ કોષનું શક્તિકર છે. એટીપી એ શક્તિનું સંચય સ્થાન છે. જ્યારે જ્યારે કોષને ચયાપચયિક પ્રક્રિયાઓની જરૂર પડે છે ત્યારે એટીપીમાંથી છૂટી પડતી શક્તિનો ઉપયોગ કરીને કોષ ચયાપચયિક પ્રક્રિયાઓ કરે છે. તો એટીપી
એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ મતલબ શું છે? તેની અંદર આપણને કયું ખનિજ તત્વ જોવા મળ્યું? તો ફોસ્ફરસ આપણને એની અંદર જોવા મળે છે. ચલો એ જ રીતે આપણે જોઈએ, એટલે ઉદાહરણ આપેલું છે, આપણે અહીંયા યાદ રાખશું. અને એ જ રીતે નીટ માટે મોસ્ટ આઈએમપી કે ભાઈ હરિત દ્રવ્યના જે બંધારણ છે એની અંદર કયું ખનિજ તત્વ જોવા મળે છે? તો મેગ્નેશિયમ. ખાસ યાદ રાખવાનું, મોસ્ટ આઈએમપી છે નીટ માટે, એટલે હું અહીંયા આની નીચે અંડરલાઈન કરું છું. બરાબર? તો હરિત દ્રવ્યના બંધારણની અંદર આપણને મેગ્નેશિયમ જોવા મળે છે. જે રીતે હિમોગ્લોબિનના બંધારણમાં આપણને આયરન જોવા મળે છે, એવી જ રીતે ક્લોરોફિલના બંધારણમાં, ક્લોરોફિલ શું છે? તો આપણે બધાએ જાણીએ છીએ હરિત કણમાં આવેલું રંજક દ્રવ્ય છે કે જે પ્રકાશ શક્તિનું શોષણ કરીને પ્રકાશ સંશ્લેષણમાં ફાળો આપે છે. ઠીક છે? તો એ ક્લોરોફિલનું તમે રાસાયણિક બંધારણ જોશો, ગૂગલ કરજો તો તમને માલુમ પડશે. તો એના બંધારણની અંદર મેગ્નેશિયમ આયન તમને કેન્દ્રમાં જોવા મળશે. ઠીક છે? તો એક સમૂહ એવો છે. ચલો એના પછી કેટલાક ખનિજ તત્વોનું કામ શું હોય છે કે વિવિધ પ્રક્રિયાઓમાં ભાગ લેતા જે ઉત્સેચકો છે એમને સક્રિયતામાં વધારો કરે છે અથવા તો એમને અવરોધે છે. તો ઉત્સેચકોની સક્રિયતા અને ઉત્સેચકોની અવરોધકતામાં કેટલાક ખનિજ તત્વો પોતાનો ફાળો આપે છે. તો અહીંયા કેટલાક સઘળા ઉદાહરણ આપેલા છે અને બધા જ ઉદાહરણ મોસ્ટ આઈએમપી છે નીટ માટે. યાદ રાખવાનું કે ભાઈ કયું ખનિજ તત્વ કયા ઉત્સેચકને સક્રિય કરે છે. તો સૌથી પહેલું મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે મેગ્નેશિયમ. તો આ જે મેગ્નેશિયમ છે એ કયા ઉત્સેચકને સક્રિય કરે છે? તો રૂબિસ્કો અને ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેજ. રૂબિસ્કો કયો ઉત્સેચક છે જે આપણે પ્રકાશ સંશ્લેષણની અંદર ભણ્યા? C3 અને C4 ચક્રમાં આપણને જોવા મળે છે. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ ઓક્સિજનેસ. બરાબર? તે ઉત્સેચકની સક્રિયતા માટે મેગ્નેશિયમ જરૂરી છે. એ જ રીતે PEPC ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેજ. તો આ ઉત્સેચક પણ આપણને જોવા મળ્યો હતો C4 ચક્રમાં. તો આ ઉત્સેચકની સક્રિયતા માટે પણ મેગ્નેશિયમ આયન જરૂરી છે. ચલો એ જ રીતે Zn+2 એટલે કે ઝિંક આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચકની સક્રિયતા માટે જરૂરી છે. આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચકની ઝિંક આમ તો ઘણા બધા ઉત્સેચકોને સક્રિય કરે છે, પણ આપણી બુકના સંદર્ભમાં જોઈએ તો આ ઉદાહરણ યાદ રાખવાનું. આ ત્રણ ઉદાહરણ મોસ્ટ આઈએમપી છે, નીટમાં પૂછાઈ ગયેલ પણ છે. બરાબર કે? એટલે ઝિંક જે ખનિજ આયન છે આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચકની સક્રિયતા માટે જરૂરી છે. આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચક ક્યાં વપરાય છે? તો આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચક તમને હું યાદ કરાવી દઉં કે આપણે શ્વસનવાળું જે ચેપ્ટર છે એમાં આલ્કોહોલિક આથવણ ભણ્યા, અને આલ્કોહોલિક આથવણની અંદર આપણે જોયું હતું કે ભાઈ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેજ ઉત્સેચક છે એ એસિટાલ્ડિહાઇડનું ઇથેનોલની અંદર રૂપાંતર કરી આપે છે. તો એ સ્ટેપની અંદર આ ઉત્સેચકની જરૂર પડે છે અને આ ઉત્સેચકને સક્રિય કરવા માટે ઝિંક આયન જરૂરી છે. ચલો એવી જ રીતે અહીંયા જોઈએ આપણે મોલિબ્ડેનમ. ઓકે, એ પણ એક ખનિજ આયન છે. એ નાઇટ્રોજન ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લેતો એક ઉત્સેચક છે જેનું નામ છે નાઇટ્રોજિનેઝ. અને ડિટેલમાં આપણે આ ચેપ્ટરના અંતમાં ભણવાનું છે. તો નાઇટ્રોજિનેજ ઉત્સેચકનું નામ છે. તો ઉત્સેચકના બંધારણની અંદર અને એને સક્રિય કરવામાં અહીંયા મોલિબ્ડેનમ અગત્યનો ઘટક છે. ઠીક છે? ઓકે, એટલે એક સમૂહ એવો છે કે જે ઉત્સેચકોની સક્રિયતામાં મદદ કરે છે. ચલો ખનિજ આયનોનો એક સમૂહ એવો છે કે જે વનસ્પતિના કોષોની અંદર આશ્રુતિના નિયંત્રણમાં ભાગ લે છે. આશ્રુતિ બદલવા માટે, એટલે આશ્રુતિ ઉપર અને નીચે જે પ્રમાણે વનસ્પતિના કોષોને જરૂરિયાત છે એ પ્રમાણે વનસ્પતિની અંદર આશ્રુતિનું નિયમન કરે છે. બીજું કેટલાક ખનિજ તત્વો એવા છે કે જે વનસ્પતિમાં પર્ણરંધ્રો ખુલ્લા અને બંધ થવાની જે પ્રક્રિયા છે, ખુલ્લા અને બંધ થવાની પ્રક્રિયામાં પોતાનો ફાળો આપે છે. અને આ જ વસ્તુ આપણે પર્ણરંધ્રોની જે ક્રિયાવિધિ સમજાતા આગળના ચેપ્ટરોમાં એ વખતે પણ મેં સમજાવેલું છે કે ભાઈ પોટેશિયમ આયન જે છે પર્ણરંધ્રો ખુલ્લા અને બંધ થવાની પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે પર્ણરંધ્રોને ખુલ્લા અને બંધ થવાની પ્રક્રિયામાં કયું ખનિજ આયન આ પ્રક્રિયાને નિયંત્રણ કરે છે? તો જવાબ આપવાનું છે પોટેશિયમ. મોસ્ટ આઈએમપી વસ્તુ છે મિત્રો, ધ્યાન રાખજો. નીટ માટે આ બહુ જ આઈએમપી છે. તો પોટેશિયમ આયન છે કે જે પર્ણરંધ્રો ખુલ્લા અને બંધ થવાની પ્રક્રિયામાં ફાળો આપે છે. તો આ રીતે આપણે આવશ્યક ખનિજ તત્વોને એમના કાર્યના આધારે 4 જૂથોમાં વહેંચીએ છીએ. એક એવું જૂથ છે કે જે જૈવિક અણુઓના કોષરસ સ્તરની રચનામાં ભાગ લેતા ઘટકોના બંધારણમાં જોવા મળે છે. એક એવું ગ્રુપ છે ખનિજ તત્વોનું કે જે ઉર્જા સંબંધિત રસાયણોના ઘટક તરીકે જોવા મળે છે. એક ખનિજ આયનોનું એવું ગ્રુપ છે કે જે ઉત્સેચકોની સક્રિયતામાં અને અવરોધકતામાં મદદ કરે છે. એક ખનિજ આયનોનો એવો સમૂહ છે કે જે આશ્રુતિ નિયમનની અંદર ધન આયન અને ઋણ આયનના સંતુલનની અંદર પર્ણરંધ્રો ખુલ્લા અને બંધ થવાની પ્રક્રિયામાં મદદરૂપ છે. ઠીક છે મિત્રો?
ઓકે, તો અહીંયા આપણે પૂરું કર્યું આવશ્યક ખનિજ તત્વોનું વર્ગીકરણ. હવે આપણે આવી જઈએ કે ભાઈ આ ગુરુ અને લઘુ પોષક તત્વો છે એની અંદર આપણને જે યાદી મળી છે, ઓકે, તો એની અંદર જોવા મળતા જે ખનિજ તત્વો છે એ ખનિજ તત્વોના ભૂમિકા વનસ્પતિની અંદર શું છે, તો આપણે એની એક ઝડપથી ચર્ચા પૂરી કરીએ. એની અંદર પણ જે પંચ લાઈન હશે હું તમને કહેતો જઈશ કે ભાઈ આ મુદ્દો છે નીટ માટે બહુ અતિ અગત્યનું છે. ઠીક છે, ચાલો. તો સૌથી પહેલાં છે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન એક એવું ખનિજ આયન છે કે જેની સૌથી વધારે માત્રામાં વનસ્પતિને જરૂર પડે છે. બરાબર, ચલો. બીજો મુદ્દો શું છે કે નાઇટ્રોજનનું જે શોષણ છે, શોષણ કયા સ્વરૂપે થાય છે? તો નાઇટ્રોજનનું શોષણ, નાઇટ્રોજન આમ જોવા જાવ તો મિત્રો વાતાવરણની અંદર હોય છે. બરાબર, એટલે નાઇટ્રોજન વાતાવરણમાં 78% એટલે સૌથી વધારે હોય છે, પણ સીધો વાતાવરણમાંથી નાઇટ્રોજન વનસ્પતિ શોષી શકતી નથી, પ્રાણીઓ શોષી શકતા નથી. એટલે શું થશે? નાઇટ્રોજનનું પહેલાં શોષી શકાય તેવા ક્ષારોમાં રૂપાંતરણ થશે જમીનમાં. એટલે નાઇટ્રોજનનું પહેલાં જમીનમાં થશે સ્થાપન અને એમાં નાઇટ્રોજનના ક્ષારો બનશે. કેવા? NO3-. બરાબર, દાખલા તરીકે નાઇટ્રાઇટ, દાખલા તરીકે નાઇટ્રેટ, દાખલા તરીકે એમોનિયમ. ઓકે, એટલે નાઇટ્રોજન જે છે મુખ્ય સ્ત્રોત તો એનો કયો છે? હા, મુખ્ય સ્ત્રોત તો એનો વાતાવરણ છે, પણ નાઇટ્રોજન સીધો વાતાવરણમાંથી શોષી નથી શકાતો. એટલે નાઇટ્રોજનનું શોષણ જમીનમાંથી થશે પણ નાઇટ્રોજન સ્વરૂપે નહીં થાય, શોષી શકાય તેવા ક્ષારોની અંદર રૂપાંતરણ થશે. એટલે નાઇટ્રોજનનું બનશે NO3-. એટલે નાઇટ્રેટ સ્વરૂપે, અહીંયા યાદ રાખજો, નાઇટ્રોજનનું મુખ્યત્વે શોષણ કયા સ્વરૂપે થાય છે? તો નાઇટ્રેટ સ્વરૂપે, NO3- સ્વરૂપે થાય છે. અને એ જ રીતે નાઇટ્રોજનનું શોષણ નાઇટ્રાઇટ એટલે કે NO2- સ્વરૂપે પણ થશે અને NH4+ એટલે કે એમોનિયમ સ્વરૂપે પણ થાય છે. એટલે આ ત્રણ શું છે? નાઇટ્રોજનના શોષી શકાય તેવા ક્ષારો છે, પણ મુખ્યત્વે NO3- સ્વરૂપે નાઇટ્રોજનનું વધારે પ્રમાણમાં શોષણ થાય છે. ચાલો, હવે નાઇટ્રોજનની વનસ્પતિમાં ક્યાં જરૂરિયાત છે? તો આમ તો વનસ્પતિમાં નાઇટ્રોજનની જરૂરિયાત બધા જ ભાગોમાં હોય છે, તેમ છતાં પણ સ્પેસિફિકલી આપણને બુકમાં આપેલું છે ત્યારે યાદ રાખીશું કે ભાઈ વર્ધનશીલ પેશીઓમાં. વર્ધનશીલ પેશીઓ એટલે કેવી કે જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોય એવા ભાગોની અંદર. અને બીજું ચયાપચયક સક્રિય કોષોની અંદર કે જે કોષો ચયાપચયક દ્રષ્ટિએ સક્રિય હોય છે, એટલે કે જે કોષો મૃત નથી બન્યા, જે કોષો જીવંત છે, આવા કોષોની અંદર આપણને જોવા મળે છે. અને એ જ રીતે નાઇટ્રોજન છે એ કેટલાય જૈવિક અણુઓના બંધારણમાં ઉપયોગી છે. દાખલા તરીકે ન્યુક્લિક એસિડ, તેમાં પણ નાઇટ્રોજન જોવા મળશે. લિપિડની અંદર પણ નાઇટ્રોજન જોવા મળે, પ્રોટીનની અંદર પણ નાઇટ્રોજન જોવા મળે છે, એમિનો એસિડ છે એની અંદર પણ નાઇટ્રોજન જોવા મળે છે. એટલે આ અંતઃસ્ત્રાવો છે એની અંદર પણ નાઇટ્રોજન જોવા મળશે, ઉત્સેચકોની અંદર પણ નાઇટ્રોજન જોવા મળશે. એટલે આ બધા જે ઘટકો છે, આ બધા જ ઘટકોની અંદર એક બંધારણીય ઘટક તરીકે નાઇટ્રોજન પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. ચાલો, તો આટલું મિત્રો નાઇટ્રોજન વિશે યાદ રાખશો. કે હવે આમાં પંચ લાઈન શું છે? નાઇટ્રોજન વિશે ખાસ શું યાદ રાખવાનું છે? તો નાઇટ્રોજન વિશે ખાસ એક તો આ પૂછાય છે કે ભાઈ નાઇટ્રોજનનું શોષણ કયા સ્વરૂપે થાય છે, મુખ્યત્વે કયા સ્વરૂપે થાય છે. ઠીક છે, ચાલો વધીએ આગળ. હવે બીજું ખનિજ આયન છે ફોસ્ફરસ. કે ફોસ્ફરસનું શોષણ કયા સ્વરૂપે થાય છે? તો આ બહુ અગત્યનું છે. આમ ગુજરાતીમાં આપણે કહીએ શાબ્દિક સ્વરૂપે તો ફોસ્ફરસનું શોષણ છે એ જમીનમાંથી જ થવાનું છે. સાચા ખનિજ આયનો એને જ કહેવાય કે જે બધા જેનું શોષણ છે જમીનમાંથી થાય, એને આપણે સાચા ખનિજ તત્વો કહીએ છીએ. ક્લિયર? ચલો, કાર્બન છે, એ જ રીતે નાઇટ્રોજન છે, એ જ રીતે પછી ઓક્સિજન છે, હાઇડ્રોજન છે. બરાબર, ઓકે. તો આમને તમે સાચા ખનિજ તત્વો કહી નથી શકતા, કારણ કે આમનો મુખ્ય સ્ત્રોત જમીન નથી. ખનિજ તત્વો ખરા પણ સાચા ખનિજ તત્વો કહી શકાય નહીં. અને બીજા જે ખરેખર જમીનમાંથી જ મળી આવે છે, જમીન જ એનો મુખ્ય સ્ત્રોત છે કે જેને વનસ્પતિ જમીનમાંથી જ શોષે છે, એવા ખનિજ તત્વોને સાચા ખનિજ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ટ્રુ ન્યુટ્રિયન્ટ્સ તરીકે ઓળખીશું. ઠીક છે, ચાલો વધીએ આગળ. તો ફોસ્ફરસનું જે શોષણ છે એ H2PO4-1 સ્વરૂપે અથવા તો HPO4-2 એટલે કે ફોસ્ફેટ આયન સ્વરૂપે થતું હોય છે અને જમીનમાંથી એનું શોષણ થાય છે. ફોસ્ફરસ કેટલાય પદાર્થોનો બંધારણીય ઘટક છે. દાખલા તરીકે કોષરસ પટલ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોટાઇડ. તો આ બધાના બંધારણની અંદર આપણને ફોસ્ફરસ જોવા મળે છે. એટીપીના બંધારણમાં હમણાં જ આપણે જોયું કે એની અંદર પણ આપણને ફોસ્ફરસ જોવા મળે છે. એ જ રીતે ફોસ્ફોરાઇલેશનની જે પ્રક્રિયાઓ છે, ઓબ્વિયસ પ્રક્રિયાનું નામ જ ફોસ્ફોરાઇલેશન છે, એટલે ફોસ્ફરસની તો જરૂર પડવાની છે. સમજી લો કે અહીંયા કોઈ પ્રોટીન છે નિષ્ક્રિય છે, આને ફોસ્ફોરાઇલેટ કરવા માટે ફોસ્ફેટની જરૂર પડશે, એટલે ફોસ્ફોરાઇલેશન એટલે કે ફોસ્ફરીકરણની પ્રક્રિયામાં ફોસ્ફરસની જરૂર પડે છે. ઠીક છે, ઓકે. તો આટલું આપણે આમાં યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે પોટેશિયમ વિશે.
ઠીક છે, તો પોટેશિયમનું શોષણ પણ જમીનમાંથી વનસ્પતિ કરે છે. કયા? પોટેશિયમ આયન સ્વરૂપે, K+ સ્વરૂપે એનું શોષણ થતું હોય છે. પોટેશિયમની જરૂરિયાત વનસ્પતિમાં શું છે? તો વનસ્પતિમાં દરેક જગ્યાએ પોટેશિયમની જરૂર પડે છે, તેમ છતાં વર્ધનશીલ પેશીઓમાં, હમણાં જ મેં તમને સમજાવ્યું વર્ધનશીલ પેશી કોને કહેવાય. વનસ્પતિની કલિકાઓ છે, નવા બનતા જે પર્ણો છે, મૂળાગ્રના જે ભાગો છે, તો આ બધા ટૂંકમાં નવા વિકાસ પામતા જે ભાગો હોય છે ત્યાં વધુ માત્રામાં પોટેશિયમની જરૂર પડતી હોય છે. પોટેશિયમ છે આયનિક સંતુલન, એટલે કે વનસ્પતિના કોષોની અંદર અને કોષોની બહાર ધન અને ઋણ આયનોનું જે સંતુલન છે, જેના કારણે આયનોનું સંતુલન બંધ બેસે છે, તો સંતુલન જાળવવામાં પણ પોટેશિયમ જરૂરી છે. એ જ રીતે પ્રોટીન સંશ્લેષણ, પર્ણરંધ્રોને ખુલ્લા અને બંધ થવાની પ્રક્રિયામાં, હમણાં જ આપણે જોયું મિત્રો, અહીંયા તમે ધ્યાન આપ્યું હોય તો બરાબર, પર્ણરંધ્રો ખુલ્લા અને બંધ થવાની પ્રક્રિયામાં શું છે? પોટેશિયમ. તો આ કાર્ય ફરીથી પોટેશિયમની મહત્વતામાં આપણે લખી શકીએ છીએ કે ભાઈ પોટેશિયમ છે આશ્રુતિનું નિયમન કરે છે અને પર્ણરંધ્રો ખુલ્લા અને બંધ થવાની પ્રક્રિયામાં પણ ભાગ લે છે. ક્લિયર? પ્રોટીન સંશ્લેષણમાં પણ મદદ કરે છે, ઉત્સેચકોની સક્રિયતામાં પણ મદદ કરે છે અને કોષોની આશુનતા જાળવવામાં પણ મદદ કરે છે. તો આટલું આપણે પોટેશિયમ વિશે યાદ રાખશો. ચલો હવે જોઈએ કેલ્શિયમ વિશે. તો કેલ્શિયમ એક આખો મુદ્દો જે છે બહુ જ અગત્યનો છે. નીટમાં કેલ્શિયમમાંથી ઘણીવાર સવાલ આવતા હોય છે. તો કેલ્શિયમ એવું ખનિજ આયન છે કે એનું પણ શોષણ વનસ્પતિ જમીનમાંથી કેલ્શિયમ આયન સ્વરૂપે કરે છે, Ca+2 સ્વરૂપે કરે છે. કેલ્શિયમ ક્યાં જરૂરી છે? તો જે રીતે બીજા તત્વો બધા જ ભાગોમાં જરૂરી છે એવી જ રીતે કેલ્શિયમ પણ છે. કારણ કે કેલ્શિયમ તો શું છે? કોષરસ પટલના બંધારણમાં એક સંરચનાત્મક ઘટક છે. એટલે કેલ્શિયમ તો દરેક જગ્યાએ જરૂરી હશે જ. તેમ છતાં વર્ધમાન પેશી છે, વિભેદન પામતી જે પેશીઓ છે એની અંદર કેલ્શિયમ જરૂરી છે. કોષ વિભાજન દરમિયાન કોષ દિવાલના સંશ્લેષણમાં નીટ માટે આ મોસ્ટ IMP છે, ધ્યાન રાખજો. કેલ્શિયમનું આ જે કાર્ય છે મોસ્ટ IMP, કે જ્યારે કોષ વિભાજન થતું હશે, એક કોષનું બે કોષમાં વિભાજન થશે ત્યારે નવી કોષ દિવાલનું નિર્માણ થશે. તો એ નવી કોષ દિવાલના નિર્માણમાં કેલ્શિયમ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. એ જ રીતે કોષ દિવાલની અંદર પણ આપણે જોઈ ગયા કે ભાઈ બે કોષોની કોષ દિવાલની વચ્ચે મધ્યપટલ આવેલું હોય છે અને મધ્યપટલના બંધારણમાં પણ આપણને કેલ્શિયમ પેક્ટેટની જરૂર પડે છે. કેલ્શિયમ પેક્ટેટની જરૂર પડે છે. તો એ કાર્ય પણ આપણે અહીંયા લખી શકીએ છીએ. તો મધ્યપટલમાં પણ કેલ્શિયમ પેક્ટેટ તરીકે ઉપયોગી છે. સમસૂત્ર ત્રાકના નિર્માણમાં, સમસૂત્રી ત્રાકના નિર્માણમાં એટલે શું? તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, એને હું થોડો અહીંયા એક્સપ્લોર કરું છું. બરાબર, જો કે આ વસ્તુ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષ ચક્ર અને કોષ વિભાજન વાળા ચેપ્ટરની અંદર, કે જ્યારે કોષનું વિભાજન થતું હોય છે તો સામસામે અહીંયા બે તારા કેન્દ્રો આવી જાય છે અને આ તારા કેન્દ્રો છે અહીંયા સમસૂત્રી ત્રાકનું આ રીતે નિર્માણ કરે છે અને અહીંયા બધા રંગસૂત્રો છે એ સામસામેના ધ્રુવોની અંદર આ રીતે ખેંચાઈને જમા થતા હોય છે. તો આ જે સમસૂત્રી ત્રાક જે કોષ વિભાજન દરમિયાન બને છે એ સમસૂત્રી ત્રાકના નિર્માણમાં પણ કેલ્શિયમ ભાગ લે છે. એટલે કહેવાનો મતલબ થોડું હજુ આની ડિટેલમાં એક્સપ્લોર કરું તો શું થશે? તો સમસૂત્રી ત્રાકના નિર્માણમાં જે પ્રોટીન ભાગ લે છે, પ્રોટીનનું નામ છે ટીબ્યુલિન. ટીબ્યુલિન પ્રોટીનનું નામ છે અને ટીબ્યુલિન પ્રોટીનના સંશ્લેષણમાં કેલ્શિયમ જરૂરી છે. એટલા માટે અહીંયા લખ્યું છે કે ભાઈ સમસૂત્રી ત્રાકના નિર્માણમાં કેલ્શિયમ જરૂરી છે. જૂના પર્ણોમાં સંગ્રહ પામે છે. આ ખાસ યાદ રાખજો, બહુ જ અગત્યનો ને બારીક મુદ્દો છે. બરાબર, જૂના પર્ણોમાં સંગ્રહ પામે છે. સામાન્ય રીતે કેલ્શિયમ એક એવું ખનિજ આયન છે કે જેનું પુનઃ સ્થળાંતરણ નથી થઈ શકતું. બીજા કેટલાક આયનો હોય છે કે જેનું પુનઃ સ્થળાંતરણ થઈ શકે છે. બરાબર, એટલે કે ગરડા પર્ણોમાં જે આયનો હોય એ નવા વિકાસ પામતા તરુણ પર્ણોની અંદર સ્થળાંતરિત થઈ શકે છે. કેલ્શિયમ એક એવું આયન છે કે જેનું સ્થળાંતરણ શક્ય નથી, એનું પુનઃગઠન શક્ય નથી, કારણ કે કેલ્શિયમ કોષોની અંદર જે કોષરસ પટલ હોય છે એનો એક મુખ્ય બંધારણીય ઘટક હોય છે, સંરચનાત્મક ઘટક હોય છે, એટલે સરળતાથી નીકળી શકતો નથી. અને એટલા માટે અહીંયા લખ્યું છે કે ભાઈ કેલ્શિયમ એ જૂના પર્ણોમાં સંગ્રહ પામે છે. કોષરસ પટલની સામાન્ય ક્રિયાઓ, દાખલા તરીકે પ્રવેશશીલતા, આ ખાસ યાદ રાખવાનું છે. IMP મોસ્ટ IMP કેલ્શિયમના કાર્ય માટે. બરાબર, કે ભાઈ કોષરસ પટલની જે પ્રવેશશીલતા છે કે ભાઈ કોને અંદર આવવા દેવાના, કોને અંદર નહીં આવવા દેવાના. બરાબર, ઓકે. એટલે કોષરસ પટલની જે આરપાર અણુઓનું વહન છે, એટલે કે કોષરસ પટલની એક બોર્ડર કહેવાય છે કે જ્યાં અણુઓનું વહન થતું હોય છે, તે પ્રવેશશીલતા નક્કી કરવા માટે પણ કેલ્શિયમ અગત્યનો ફાળો આપે છે. ઉત્સેચકોની સક્રિયતામાં તો કેલ્શિયમ મદદ કરે છે, સાથે સાથે કેટલીક ચયાપચય પ્રક્રિયાઓના નિયમનમાં પણ કેલ્શિયમ મદદ કરે છે. તો આટલા મુદ્દા આપણે કેલ્શિયમ વિશે યાદ રાખવાના. પણ કેલ્શિયમની જે પંચ લાઈન છે કે જે ખાસ પૂછાતી હોય છે એ કા છે
નવી કોષ દિવાલના સંશ્લેષણમાં. એક મધ્ય પટલવાળો મુદ્દો બહુ જ આઈએમપી. એક ત્રીજો સમસૂત્ર ત્રાકના નિર્માણમાં જૂના પર્ણોમાં સંગ્રહ પામે છે. અને પછી પ્રવેશશીલતાવાળો મુદ્દો બહુ જ અગત્યનો. તો આટલી કેલ્શિયમની પંચલાઇન્સ છે કે જે નીટ માટે બહુ જ અગત્યની છે. ચલો, ત્યારબાદ આપણે જોઈશું મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમનું વનસ્પતિમાં શું મહત્વ છે? ઓબ્વિયસ, મેગ્નેશિયમનું શોષણ છે દ્વિસંયોજક આયન એટલે કે Mg+2 આયન સ્વરૂપે એનું શોષણ થતું હોય છે. જે રીતે Ca+2 છે એ પણ કેવો આયન છે? દ્વિસંયોજક, બરાબર, કે જેની વેલેન્સી 2 છે, એટલા માટે આને દ્વિસંયોજક કીધું. એટલે એ જ રીતે મેગ્નેશિયમ પણ શોષણ પામે છે. મેગ્નેશિયમના બધા જ કાર્યો બહુ જ અગત્યના છે. તો મેગ્નેશિયમનું કામ શું છે? તો પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની પ્રક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકોને સક્રિય કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લેતા હમણાં જ આપણે જોયું તમે અહીંયા મેગ્નેશિયમ. તો રૂબિસ્કો અને પીઈપી આ બંને એવા ઉત્સેચકો છે કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લે છે. એ જ રીતે શ્વસનની પ્રક્રિયામાં પણ ભાગ લેતા ઘણા બધા ઉત્સેચકો આપણે શ્વસનના ચેપ્ટરમાં જોયા છે. તે ઉત્સેચકોની સક્રિયતા માટે પણ મેગ્નેશિયમ જરૂરી છે. એટલે ખાસ મુદ્દો આ બહુ જ યાદ રાખવાનો છે. પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની પ્રક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકોને સક્રિય કરવામાં મેગ્નેશિયમ પોતાનો ફાળો આપે છે. એ જ રીતે ડીએનએ તથા આરએનએના સંશ્લેષણમાં ભાગ લે છે. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, રિબોન્યુક્લિક એસિડ આ બધા કોષની અંદર જોવા મળતા ન્યુક્લિક એસિડ છે. તેમના બંધારણની અંદર પણ મેગ્નેશિયમ ફાળો આપે છે. અને આ બહુ જ મોસ્ટ આઈએમપી મેગ્નેશિયમ વિશે ખાસ યાદ રાખજો. ક્લોરોફિલના વલય રચનાનો બંધારણીય ઘટક છે. ક્લોરોફિલના વલય રચનાનું હમણાં જ આપણે જોયું કે ભાઈ ક્લોરોફિલના બંધારણની અંદર તમે જુઓ અહીંયા હરિત દ્રવ્ય એટલે શું છે? ક્લોરોફિલ. તો એના બંધારણની અંદર એની જે વલય રચના છે એનો એક બંધારણીય ઘટક છે. કોણ? મેગ્નેશિયમ. અને રિબોઝોમના બંધારણને જાળવવામાં આ કાર્ય શું કહેવા માંગે છે હું તમને સમજાવું. રિબોઝોમના બંધારણને જાળવવામાં એટલે મિત્રો આપણે જાણ્યું હશે ક્યારેક કે જ્યારે પ્રોટીનનું સંશ્લેષણ થાય ત્યારે રિબોઝોમ છે એ એના 2 પેટા એકમો સાથે એકબીજા સાથે જોડાય છે. અને આ રિબોઝોમ ઉપર પ્રોટીન સંશ્લેષણ કરવા માટે આવે છે મેસેન્જર આરએનએ, સંદેશાવાહક આરએનએ. તો આ સંદેશાવાહક આરએનએ છે એની સાથે પહેલા રિબોઝોમનો નાનો એકમ જોડાય, પછી મોટો એકમ જોડાય. એટલે આ બે રિબોઝોમનું આ બંધારણ રચાઈ ગયું. હવે રિબોઝોમનું બંધારણ જાળવી રાખવું હોય તો એના માટે કોણ મદદ કરે છે? તો એના માટે મેગ્નેશિયમ મદદ કરે છે. એટલા માટે અહીંયા લખ્યું છે કે ભાઈ રિબોઝોમના બંધારણને જાળવવામાં, એટલે રિબોઝોમના 2 પેટા એકમોને એકબીજા સાથે જોડીને રાખવામાં કયો આયન જવાબદાર છે? મેગ્નેશિયમ. મોસ્ટ આઈએમપી મિત્રો નીટ માટે ધ્યાન રાખજો. ચાલો, તો હવે જોઈએ સલ્ફર વિશે. ઓકે, તો સલ્ફરનું જે શોષણ છે ઓબ્વિયસ છે SO4-2 આયન સ્વરૂપે વનસ્પતિ જમીનમાંથી કરે છે. એટલે સલ્ફેટ આયન સ્વરૂપે એનું શોષણ થાય છે. અને આ 2 કાર્યો છે સલ્ફર માટેના મોસ્ટ આઈએમપી નીટ માટે અને પ્રીવિયસ પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયેલા છે. તો સિસ્ટીન અને મિથિયોનિન બંને એમિનો એસિડ છે. આપણે જૈવિક અણુઓમાં એમિનો એસિડના વર્ગીકરણની અંદર ભણી ગયા કે સિસ્ટીન અને એમિનો એસિડ, સિસ્ટીન અને મિથિયોનિન આ એમિનો એસિડ છે અને એમના બંધારણની અંદર આપણને સલ્ફર જોવા મળે છે. ઓકે, એટલે સવાલ કંઈક આવો અને સિમ્પલ પૂછાય છે, બરાબર, કે ભાઈ સલ્ફરયુક્ત એમિનો એસિડના નામ આપો. બરાબર, તો સલ્ફરયુક્ત 2 જ એમિનો એસિડ છે, એક છે સિસ્ટીન અને બીજું છે મિથિયોનિન. એટલે આ બંને એમિનો એસિડના બંધારણમાં સલ્ફર જોવા મળે છે. એ જ રીતે સલ્ફર કેટલાક સહઉત્સેચકો અને વિટામિનના બંધારણમાં પણ હોય છે. દાખલા તરીકે સહઉત્સેચક એટલે કે કોએન્ઝાઇમે, બરાબર, આ સહઉત્સેચક છે. એ જ રીતે વિટામિનના બંધારણમાં તો સલ્ફરયુક્ત વિટામિનના નામ પણ તમારે યાદ રાખવાના, થાઇમિન અને બાયોટીન. યાદ રાખશો મિત્રો, બરાબર. તો થાઇમિન અને બાયોટીન બંને વિટામિન છે. આ બંને વિટામિનના તમે બંધારણ જોશો રાસાયણિક, તેની અંદર પણ તમને સલ્ફર પરોવાયેલો જોવા મળે છે. બરાબર. ચાલો, એ જ રીતે ફેરોડોક્સિનનો મુખ્ય ઘટક છે. હવે ફેરોડોક્સિન ક્યાં આવતું હતું તો હું તમને યાદ કરાવી દઉં મિત્રો. ફેરોડોક્સિન આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જ્યારે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની અંદર જે વિજાણુવહન તંત્રવાળો હિસ્સો જોઈએ છે, તો વિજાણુવહન તંત્રની અંદર એક વિજાણુ વાહક તરીકે ફેરોડોક્સિન કાર્ય કરે છે. તો એ ફેરોડોક્સિનમાં પણ મુખ્ય ઘટક તરીકે આપણને સલ્ફર જોવા મળે છે. બરાબર. ઓકે, ચાલો, તો આટલું સલ્ફર વિશે. સલ્ફરના બધા જ મુદ્દાઓ મોસ્ટ આઈએમપી છે. નીટ માટે સલ્ફર એક અગત્યનું કહેવામાં આવે છે. ઓકે, ચલો હવે જોઈએ આયન વિશે. તો આયનનું વનસ્પતિ શોષણ લોહ કે ફેરિક આયન સ્વરૂપે કરે છે. ફેરિક, ફેરસ નહીં, બરાબર ને. તો આ એક ગુજરાતી શબ્દ પણ યાદ રાખવાનો છે આના માટે.
કે ભાઈ આયનનું શોષણ વનસ્પતિ કયા સ્વરૂપે કરે છે, તો ફેરિક આયન સ્વરૂપે. ફેરિક આયન એટલે શું થશે? Fe+3. તો Fe+3 સ્વરૂપે વનસ્પતિ આયનનું શોષણ કરે છે. અન્ય લઘુ પોષક તત્વોની તુલનામાં વધારે માત્રામાં જરૂરી છે. હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ જો આ લઘુ પોષક તત્વો છે, તો આ બધા લઘુ પોષક તત્વોમાં વધારે માત્રામાં કોણ જરૂરી છે? તો વધારે માત્રામાં આયન જરૂરી છે. લઘુ પોષક તત્વો પોતે લઘુ માત્રામાં જરૂરી છે, પણ એમાં પણ સૌથી વધારે કોણ જરૂરી છે? તો સૌથી વધારે આયરન જરૂરી છે. તો આ કાર્ય તમને એ સમજાવવા માંગે છે. એ જ રીતે FD અને CYT. FD એટલે શું? તો ફેરોડોક્સિન ફરીથી, અને સાયટોક્રોમ. તો ફેરોડોક્સિન અને સાયટોક્રોમ શું છે? તો વિજાણુવહન તંત્ર છે એના વિજાણુ વાહકો છે, બરાબર, કે જે વિજાણુ પરિવહન તંત્રની અંદર વિજાણુનું વહન કરે છે, બરાબર. તો એક પ્રકારના પ્રોટીન છે ફેરોડોક્સિન અને સાયટોક્રોમ. તો એમના બંધારણની અંદર પણ આપણને મુખ્ય ઘટક તરીકે આયન જોવા મળે છે. અને એ પ્રક્રિયામાં આપણે જોઈએ છે તો Fe+2નું Fe+3માં રૂપાંતરણ થાય છે. એટલે જ્યારે +2 માંથી +3 થાય તો એને ઓક્સિડેશન કહેવાય. અને આ ઓક્સિડેશનની પ્રક્રિયા એક પ્રકારે પ્રતિવર્તી હોય છે. એટલે Fe+2માંથી Fe+3માં અને Fe+3માંથી Fe+2માં, એટલે આ રેડોક્સ પ્રક્રિયાનું ચક્ર ચાલ્યા કરે છે, કે જેમાંથી એનર્જી મુક્ત થાય છે અને એનર્જીનો ઉપયોગ કરીને એટીપીનું સંશ્લેષણ થતું હોય છે. એ જ રીતે આયન ઉત્સેચકોની સક્રિયતામાં પણ જરૂરી છે, અને મોસ્ટ આઈએમપી ક્લોરોફિલના નિર્માણમાં જરૂરી છે. યાદ રાખજો, ક્લોરોફિલના નિર્માણમાં, ક્લોરોફિલના ઘટક તરીકે નહીં, ક્લોરોફિલના ઘટક તરીકે, રંજક દ્રવ્યના ઘટક તરીકે તો મેગ્નેશિયમ છે. ક્લોરોફિલના બંધારણમાં મેગ્નેશિયમ છે, પણ ક્લોરોફિલના સંશ્લેષણમાં, ક્લોરોફિલના નિર્માણમાં કોણ જરૂરી છે? તો ક્લોરોફિલના નિર્માણમાં જરૂરી છે આયન. એટલે આવો કોમ્બો સવાલ પણ નીટમાં પૂછાયેલો છે કે ભાઈ ક્લોરોફિલના સંશ્લેષણમાં અને ક્લોરોફિલના બંધારણમાં અનુક્રમે કયા ખનિજ આયનો જરૂરી છે? તો સંશ્લેષણમાં એટલે કે નિર્માણમાં આવશે આયન, અને ક્લોરોફિલના બંધારણમાં આવશે મેગ્નેશિયમ. ઠીક છે મિત્રો, ચલો વધીએ આગળ. તો આટલું આપણે આયન વિશે યાદ રાખવાનું છે. ચલો હવે જોઈએ મેંગેનીઝ વિશે. તો મેંગેનીઝનું શોષણ છે એ પણ Mn+2 આયન સ્વરૂપે થાય છે. મેંગેનીઝ એક એવો આયન છે કે જે પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને નાઇટ્રોજન ચયાપચયની અંદર ભાગ લેતા ઉત્સેચકોને સક્રિય કરે છે. તો મેંગેનીઝ ખનિજ આયન પણ ઉત્સેચકોની સક્રિયતા માટે ખૂબ જ જરૂરી છે. નાઇટ્રોજન ચયાપચયમાં ભાગ લેતા એટલે કે નાઇટ્રોજન ઉત્સેચકને સક્રિય કરે છે. શ્વસનની પ્રક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકને સક્રિય કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકોને સક્રિય કરે છે. ઓકે, અને એ જ રીતે બહુ જ અગત્યનું જે છે એ પ્રકાશ સંશ્લેષણમાં તમને યાદ હોય તો આપણે પાણીનું પ્રકાશ વિભાજન ભણીએ છીએ, અને પાણીનું પ્રકાશ વિભાજન એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજન મુક્ત થાય છે. તો પાણીના પ્રકાશ વિભાજન પ્રેરી ઓક્સિજનને મુક્ત કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પણ મેંગેનીઝ છે મહત્વનો ભાગ ભજવે છે. મોસ્ટ આઈએમપી મેંગેનીઝ વિશે મોસ્ટ આઈએમપી પાણીનું પ્રકાશ વિભાજન. ઠીક છે મિત્રો, તો ખાસ યાદ રાખજો. તો પાણીનું પ્રકાશ વિભાજન કરી એમાંથી ઓક્સિજન મુક્ત કરવામાં મેંગેનીઝ અગત્યનો ભાગ ભજવે છે. ઠીક છે, ચાલો વધીએ આગળ. ઝીંક વિશે શું યાદ રાખશું? તો સિમ્પલ વાતો છે ઝીંક વિશે. ઓબ્વિયસ ઝીંક છે એક મુખ્ય આયન છે, અને તમે સાંભળ્યું હશે વારંવાર આવે છે કે ભાઈ ઝીંક આ ઉત્સેચકને સક્રિય કરે છે, આ ઉત્સેચકને સક્રિય કરે છે. એટલે ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે અને ઘણા બધા ઉત્સેચકના બંધારણીય ઘટક તરીકે પણ ઝીંક છે અનિવાર્ય છે. દાખલા તરીકે કાર્બોક્સાઇલેજને સક્રિય કરે છે. હમણાં ક્યાંક અહીંયા જોયું છે, જો અહીંયા કાર્બોક્સાઇલેજ. તો કાર્બોક્સાઇલેજ છે એને મેગ્નેશિયમ પણ સક્રિય કરે છે, ને કાર્બોક્સાઇલેજ ઉત્સેચકને ઝીંક પણ સક્રિય કરી શકે છે. ઓક્સિનના સંશ્લેષણમાં ઓક્સિન શું છે? ઓકે, તો હમણાં જ આપણે ભણી ગયા મિત્રો વનસ્પતિ અંતઃસ્ત્રાવ વૃદ્ધિ અને વિકાસની અંદર ઓક્સિન એક પ્રમાણેનો અંતઃસ્ત્રાવનો સમૂહ છે કે જે વનસ્પતિની અંદર જોવા મળે છે, જેને આપણે વનસ્પતિ વૃદ્ધિ પ્રેરકો તરીકે ઓળખીએ છીએ. તો ઓક્સિન જે છે એ ઓક્સિનના સંશ્લેષણની અંદર એટલે કે ઓક્સિનના નિર્માણમાં ઝીંકની હાજરી અનિવાર્ય છે. તો આ ખાસ યાદ રાખ, આ મોસ્ટ આઈએમપી ઝીંક માટે આ મોસ્ટ આઈએમપી ઓક્સિનના સંશ્લેષણમાં. ઓક્સિન શું છે? વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે. ચલો એવી જ રીતે આપણે જોઈએ કોપર. તો Cu+2 સ્વરૂપે એનું શોષણ થશે. બધી ચયાપચય ક્રિયાઓમાં આવશ્યક છે. રેડોક્સ ઉત્સેચકો સાથે સંકળાયેલ છે, એટલે કે જે ઉત્સેચકો શ્વસનની પ્રક્રિયા કરે છે. રેડોક્સ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન. હવે આ ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા ક્યાં થાય? શ્વસનમાં થાય. તો શ્વસનની પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચકો છે એમાં પણ કોપર છે એ જરૂરી છે, બરાબર. ઓકે, એટલે આ પ્રમાણે કોમ્બો પૂછાય છે. દાખલા તરીકે તમે અહીંયા જોઈ શકો છો
કે ભાઈ આયરન, તો તમે જોઈ શકો છો કે અહીંયા આયરન, તો આ જે આયરન છે એ પણ ઉત્સેચકોને સક્રિય કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે શ્વસનની પ્રક્રિયાઓમાં મેંગેનીઝ પણ અહીંયા પોતાનો ફાળો આપે છે. ક્લિયર? અને એ જ રીતે અહીંયા કોપર પણ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા જે ઉત્સેચકો છે એની સક્રિયતામાં મદદ કરે છે. એટલે આ રીતે એક કોમ્બો સવાલ પણ આવતો હોય છે. બરાબર? ચાલો, હવે એમાં રેડોક્સ પ્રક્રિયામાં શું થાય કે ભાઈ Cu+1 નું Cu+2 માં રૂપાંતરણ થાય. ઓબ્વિયસ છે, +1 માંથી +2 થાય, ઓક્સિડેશન નંબર વધે તો ઓક્સિડેશન થયું કહેવાય. એટલે કે અહીંયા પણ રેડોક્સ પ્રક્રિયાઓ થાય છે અને પ્રતિવર્તી થાય છે. એટલે Cu+1 માંથી Cu+2 માં અને Cu+2 માંથી પાછું Cu+1 ની અંદર. તો આ રેડોક્સ પ્રક્રિયામાં જે ઉત્સેચકો ભાગ લે છે એ ઉત્સેચકોની સક્રિયતા માટે પણ બરાબર કોપર જરૂરી છે. ચલો, એના પછી આપણે જોઈએ બોરોન ખનિજ તત્વ. બોરોન આખું મોસ્ટ આઈએમપી નીટ માટે બોરોનમાંથી અચૂક સવાલ નીટમાં આવતો હોય છે, ધ્યાન રાખજો. બરાબર? બોરોનના દરેક મુદ્દા બહુ જ અગત્યના છે મિત્રો. તો બોરોન છે એનું એક તો આ બહુ જ અગત્યનું છે કે ભાઈ બોરોનનું શોષણ વનસ્પતિ કયા સ્વરૂપે કરે છે. તો બોરોનનું શોષણ વનસ્પતિ છે BO3-3 આયન સ્વરૂપે કરે છે, અથવા તો BO4O7-2 સ્વરૂપે બોરોનનું શોષણ થતું જોવા મળે છે. બોરોનનો ઉપયોગ શું છે? તો કેલ્શિયમના શોષણ અને ઉપયોગમાં. તો કેલ્શિયમનું શોષણ જે વનસ્પતિ કરે છે, તો કેલ્શિયમના શોષણમાં, એટલે કેલ્શિયમનું શોષણ વનસ્પતિ વધારેમાં વધારે કરે એના માટે બોરોન જરૂરી છે. અને કેલ્શિયમ વનસ્પતિ વાપરે, કેલ્શિયમ વનસ્પતિ દ્વારા વપરાય એના માટે પણ બોરોનની હાજરી અનિવાર્ય છે. એટલે કેલ્શિયમના શોષણ અને ઉપયોગમાં જરૂરી છે. બીજું, પટલની કાર્યશીલતા માટે, કોષરસ પટલની કાર્યશીલતા માટે. ત્રીજું, પરાગરજના અંકુરણ માટે. મોસ્ટ આઈએમપી વસ્તુ છે મિત્રો. બોરોનમાં પરાગરજનું જે અંકુરણ થતું હોય છે, અંકુરણ એટલે પરાગરજ છે પરાગાસન પર બેસે, પરાગરજનો ફણગો ફૂટે, એમાંથી પરાગ નલિકા નીકળે. તો આ જે પ્રક્રિયા છે જેને આપણે પરાગરજનું અંકુરણ કહીએ છીએ, તો એના માટે પણ બોરોન જરૂરી છે. એ જ રીતે આમાં તમે એડ કરી શકો છો કે પુષ્પ સર્જન માટે પણ બોરોન જરૂરી છે. કોષ વિસ્તરણ અને કોષ વિભેદન માટે પણ બોરોન જરૂરી છે. અને કાર્બોદિતોના સ્થળાંતરણમાં, એટલે કે વનસ્પતિમાં શર્કરાના વહનમાં, શર્કરાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, હમણાં જ આપણે વનસ્પતિના વહનમાં ચેપ્ટરમાં ભણ્યા કે ભાઈ શર્કરાનું જે વહન છે ક્યાંથી ક્યાં થાય છે, તો સ્ત્રોતથી સિંક તરફ થતું હોય છે. તો આ વનસ્પતિમાં જે શર્કરાનું વહન થતું હોય છે, શર્કરાના વહનમાં એટલે કે કાર્બોદિતોના સ્થળાંતરણની અંદર પણ બોરોન જરૂરી છે. તો બોરોનના દરેક બધા જ મુદ્દા મોસ્ટ આઈએમપી છે. નીટ માટે બોરોન અચૂક યાદ કરીને જવાનું. બરાબર? ચલો, એ જ રીતે આપણે જોઈએ મોલિબ્ડેનમ. તો એનું શોષણ વનસ્પતિ મોલિબ્ડેટ આયન સ્વરૂપે કરે છે. એટલે મોલિબ્ડેનમમાં આ બહુ જ અગત્યનું છે. ઓકે, તો મોલિબ્ડેનમ O2+2 સ્વરૂપે મોલિબ્ડેટ આયન કહેવાય. આ જે સ્વરૂપ છે આનું એને કહેવાય છે મોલિબ્ડેટ. બરાબર? તો મોલિબ્ડેટ આયન સ્વરૂપે મોલિબ્ડેનમનું શોષણ થાય છે. બીજું, નાઇટ્રોજન ચયાપચયમાં ભાગ લેતા ઉત્સેચકોના ઘટક તરીકે ઉદાહરણ નાઇટ્રોજિનેજ અને નાઇટ્રેટ રિડક્ટેઝ. હમણાં જ આપણે અહીંયા પણ જોયું, તમે જોઈ શકો છો મોલિબ્ડેનમ. તો શું નામ છે? નાઇટ્રોજિનેજ ઉત્સેચક. ત્યાં પણ એ જ કાર્ય લખેલું છે કે ભાઈ મોલિબ્ડેનમ છે નાઇટ્રોજનની ચયાપચયમાં ભાગ લેતા ઉત્સેચકોના બંધારણીય ઘટક તરીકે જોવા મળે છે. ઉત્સેચકોના નામ યાદ રાખવાના, એક નાઇટ્રોજિનેજ અને બીજું છે નાઇટ્રેટ રિડક્ટેજ. ઠીક છે મિત્રો? ઓકે, તો આટલું આપણે મોલિબ્ડેનમ વિશે યાદ રાખશું. અને છેલ્લે ક્લોરીન. ઓકે, તો ક્લોરાઇડ આયન સ્વરૂપે વનસ્પતિમાંથી શોષાય છે. ક્લોરીન છે, પોટેશિયમ છે, સોડિયમ છે, આ બધા આયનો ભેગા મળે. Na+ છે, K+ છે, Cl- છે. તો આ બધા આયનો ભેગા મળે ને શું કરે? આશ્રુતિનું નિયમન કરે. કોષની અંદર અને બહાર ધન અને ઋણ આયનો છે એનું બેલેન્સ કરે, સંતુલન કરે. તો આયોનિક સંતુલન માટે ક્લોરીન જરૂરી છે. અને એ જ રીતે મોસ્ટ આઈએમપી જે રીતે આપણે અહીંયા જોયું કે ભાઈ મેંગેનીઝ, તો પાણીના પ્રકાશ વિભાજનમાં ઉપયોગી છે. બરાબર? એ પ્રક્રિયામાં મેંગેનીઝ ભાગ લે છે અને મોતરું મુક્ત કરે છે. એની સાથે સાથે એક બીજું પણ આયન હોય છે જેને આપણે કહીએ છીએ ક્લોરીન. તો ક્લોરીન પણ પાણીના પ્રકાશ વિભાજનમાં મદદ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. આમ જોવા જઈએ તો મિત્રો પાણીના પ્રકાશ વિભાજનની અંદર 3 આયનો પોતાનો ફાળો આપે છે. એક કેલ્શિયમનું નામ આવે છે, એક ક્લોરીનનું નામ આવે છે અને એક મેંગેનીઝનું નામ આવે છે. એટલે આ 3 આયનો પાણીના પ્રકાશ વિભાજનમાં જરૂરી છે. ઠીક છે મિત્રો? તો આ થઈ ગયું તમારું ગુરુ અને લઘુ પોષક તત્વોની વનસ્પતિમાં શું ભૂમિકા છે એ.
ઠીક છે, તો આજે આપણે 2 ટોપિક કવર કર્યા. આઈ હોપ સો કે તમને ખ્યાલ આવી ગયો હશે. એક ટોપિક હતો આવશ્યક ખનિજ તત્વોનું વર્ગીકરણ અને બીજું હતું લઘુ અને ગુરુ પોષક તત્વો જે છે એ બધાનું વનસ્પતિમાં શું મહત્વ છે એની આપણે ચર્ચા કરી. આ મુદ્દો બહુ જ આઈએમપી છે. આ બંને મુદ્દા નીટ માટે બહુ જ આઈએમપી છે અને જે મુદ્દા ઉપર મેં ફોકસ કર્યું છે એને ખાસ કરીને તમારે નીટ માટે યાદ કરવાના છે. ઠીક છે, થેન્ક યુ વેરી મચ.